શ્રીમદ ગોકુલની શૈયા મંદિરની બેઠક એ મહાપ્રભુજીની ત્રીજી બેઠક છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર વ્રજમાં બડી બેઠકની પાસે આવેલા દ્વારકાધીશજીના મંદિરમાં આવેલી છે. અત્યારે જ્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે ત્યાં જમીનની નીચે પર્ણકુટી બાંધી એક યોગેશ્વર તપશ્ચર્યા કરતા હતા. શ્રી મહાપ્રભુજીને પધારેલા જાણી તેઓ તેમના દર્શન કરવા ત્યાં આવ્યા. તેમણે દંડવત કરી વિનંતી કરી કે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું છે. આપ શ્રીનો પ્રતાપ ભૂતલ પર સદાય તપતો રહેશે. આપના 7 પૌત્રોના 7 મંદિરો થશે, પરંતુ એ વખતે મને અહીંથી કોઈ હટાવે નહીં તેવી આજ્ઞા કરો. શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું કે તમને કોઈ હટાવશે નહીં. સમય જતાં જ્યારે શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી બાલકૃષ્ણ લાલજીએ શ્રી દ્વારકાધીશનું મંદિર બનાવવા માટે પાયો ખોદ્યો ત્યારે આ પર્ણકુટી નીકળી. તેઓએ શ્રી યોગેશ્વરને ત્યાંથી ખસી જવા કહ્યું. ત્યારે તેમણે શ્રી મહાપ્રભુજીએ આપેલા વચનની વાત કરી. છતાં પણ શ્રી બાલકૃષ્ણ લાલજી માન્યા નહીં. તેથી આ પર્ણકુટી જમીનમાં 16 હાથ નીચે ઉતરી ગઈ. ત્યાં મંદિર તો બન્યું, પરંતુ દરરોજ રાજભોગ ધરવામાં આવે ત્યારે પ્રભુ તે આરોગતા નહીં અને સામગ્રીમાં કીડા ઉભરાતા. શ્રી બાલકૃષ્ણ લાલજીએ જ્યારે ગોકુળનાથજીને આ વાત કરી ત્યારે તેઓએ આજ્ઞા કરી કે તમે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી શ્રી ઠાકોરજી તમારા ઉપર અપ્રસન્ન થયા છે. ત્યારબાદ શ્રીનાથજીને ખૂબ જ વિનંતી કરી અને ક્ષમા માંગતા શ્રી દ્વારકાધીશ પ્રભુ રાજભોગ આરોગવા લાગ્યા. અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી અને શ્રી ગોકુળનાથજીના બેઠકજીને સદન્ય દંડવત કરી કૃતાર્થ થઈએ અને જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ.